એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રાધનપુર એપીએમસી ખાતે ત્રિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ વિસ્તારના ખેડૂતોએ વિકાસનું પ્રેરણાદાયી મોડેલ ઊભું કર્યું છે। કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી રાધનપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવીન મકાન, એપીએમસીના નવા કાર્યાલય ભવન, ખેડૂતો આરામગૃહ તથા ઓપન ઓક્શન શેડના ત્રિવિધ લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરહદી વિસ્તારની પાણીની સમસ્યાના સ્થાયી ઉકેલ માટે રાજ્ય સરકારે ભગીરથ કાર્ય કર્યું છે। તેમણે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી ખેડૂતોની સમસ્યાઓને નજીકથી સમજી ખેડૂત હિતના નિર્ણય લેવામાં સક્રિય હોવાનું જણાવ્યું હતું। તેમણે એપીએમસી દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ આગામી સમયમાં ખેડૂતોને ગોબરમાંથી વધારાની આવક મળે તે માટે ગોબરધન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી। આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાધનપુર સાંતલપુર વિસ્તારની મુલાકાત દરમિયાન ખેડૂતો અને પશુપાલકોની મહેનત તથા પ્રગતિથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચતા ખેડૂતોના વિકાસ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે। ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત બનાવી ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પણ ખેડૂતોને વિવિધ સહાય અને યોજનાઓ દ્વારા વધુ સશક્ત બનાવવા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ પરિસ્થિતિ અને ખારાશવાળી જમીન હોવા છતાં આ વિસ્તારના ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે। ખેતી ક્ષેત્રે યુવાનોની વધતી ભાગીદારીને તેમણે આવકારતા પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને સોલાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો હતો। સાથે જ માર્કેટ યાર્ડ ખાતે શરૂ થયેલી નવી સુવિધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ત્રિવિધ લોકાર્પણ સમારોહમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, એપીએમસીના રાધનપુરના ચેરમેન બાબુભાઈ ચૌધરી, પાટણ બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને બંનેને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરમાં ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો। ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે। ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે, ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે। ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતનું સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું। અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમણે જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે। રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે। આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓક્શન ખેડૂતો માટે એની ખેત પેદાશોનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્યશ્રી પણ આનંદપૂર્ણ છે, સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે। માની મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર
એ ફળફળ વહેતા થયા છે, ત્યારે એ નવપલવિત ધરતી બની છે. અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય, અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારેકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર અહીંના ખેડૂતો એ કરી રહ્યા છે. રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનની, આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે પણ વ્યવસ્થા સરકારે કરી છે. ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, 200 રૂપિયાના બદલે 300 રૂપિયા રનિંગ મીટરે. પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે. સ્પ્રિંકલર માટે, ડિરિગેશન માટે, તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો મળી રહ્યો છે. ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માનનીય મોદી સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે. વાડીમાં, ખાટલામાં અમે બંને ઉપર આકાશને નીચે ધરતી